નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વીએનએસજીયુ બીએ સેમિસ્ટર 1માં જેમનો ઇતિહાસ વિષય મેજર અથવા માઇનરમાં છે તેવા વિદ્યાર્થીઓ માટે પેપર નંબર 1 પ્રાચીન ભારતનો ઇતિહાસ સિંધુ ખીણની સભ્યતાથી મૌર્યકાળ સુધીમાં ટૂંકા પ્રશ્નો એટલે કે 2 માર્કના પ્રશ્નો આપણે આજથી આ યુટ્યુબ ચેનલમાં મૂકવાના છે, એટલે ચેનલ સાથે જોડાયેલા રહેજો. એમાં જોઈએ આપણે પહેલો પ્રશ્ન, શિલાલેખ એટલે શું અને તેના ઉદાહરણ આપો. શિલાલેખ એટલે પથ્થર પર કોતરેલા લેખો. પ્રાચીન સમયમાં જ્યારે કાગળની શોધ થઈ ન હતી ત્યારે રાજાઓ તેમના આદેશો, વિજયગાથા, ધર્મ ચુકાદા, તેમનો સમય, તેમણે આપેલ દાન અને તેમની વંશાવળીને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવા પથ્થરો ઉપર જે લેખ કોતરાવતા તેને શિલાલેખ કહેવામાં આવતા. તેના ઉદાહરણ છે અશોકનો જૂનાગઢનો શિલાલેખ, અલ્હાબાદનો સ્તંભલેખ, એહોલનો શિલાલેખ. બીજો પ્રશ્ન, બ્રાહ્મણ ગ્રંથો એટલે શું? તેમના વિશે ટૂંકમાં માહિતી આપો. જવાબ, બ્રાહ્મણ ગ્રંથો એ વૈદિક સાહિત્યનો અત્યંત મહત્વપૂર્ણ ભાગ છે જે વેદોની ગૂઢ રહસ્યોને સમજવા માટે સરળતાથી આપણને ઉપલબ્ધ છે. આ ગ્રંથોમાં યજ્ઞ કરવાની વિધિ, વિવિધ ધાર્મિક ક્રિયાઓનું મહત્વ, પ્રાચીન ભારતની સામાજિક વ્યવસ્થા, લોકજીવન, રાજાઓના અભિષેક તે વિશે ભૌગોલિક માહિતી પણ બ્રાહ્મણ ગ્રંથોમાંથી મળી આવે છે અને જે આપણને ગદ્ય સ્વરૂપમાં મળે છે. દરેક વેદને સમજવા માટે બ્રાહ્મણ ગ્રંથોની રચના થઈ છે, જેમાં શતપથ, ઐતરેય, તૈતરેય, ગોપથ જેવા બ્રાહ્મણ ગ્રંથો જાણીતા છે અને તેમનો રચનાકાળ ઈસવીસન પૂર્વે 1000થી ઈસવીસન પૂર્વે 800નો મનાય છે. ત્રીજો પ્રશ્ન, હડપ્પીય સંસ્કૃતિના મુખ્ય નગર લોથલ શબ્દનો શું અર્થ અને તેની 2 વિશેષતા જણાવો. લોથલ શબ્દનો અર્થ મરેલાનો ટેકરો થાય છે અને મોહેન્જો-દડો શબ્દનો અર્થ પણ મરેલાનો ટેકરો થાય છે. પહેલી વિશેષતા, ત્યાં વિશ્વનું સૌથી પ્રાચીન ડોકયાર્ડ એટલે કે બંદર મળ્યું હતું અને બીજી વિશેષતા, લોથલમાંથી મણકા બનાવવાનું મોટું કારખાનું મળી આવ્યું છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન, આર્યોનો મુખ્ય વ્યવસાય કયો હતો અને તેમની અર્થવ્યવસ્થા કેવા પ્રકારની હતી? તો આર્યોનો મુખ્ય વ્યવસાય પશુપાલન અને ખેતીનો હતો અને તેમની અર્થવ્યવસ્થા ગ્રામીણ હતી અને તેઓ વસ્તુ વિનિમય પ્રથા દ્વારા પોતાનો વેપાર કરતા હતા. ત્યારબાદ 5મો પ્રશ્ન જોઈએ, ગીતાનું પૂરું નામ લખો અને તે મહાભારતમાં કયા પર્વના એક ભાગ રૂપે રજૂ થઈ છે? તો ગીતાનું પૂરું નામ છે શ્રીમદ ભગવદ્ ગીતા અને તો શાબ્દિક અર્થ થાય છે ભગવાન દ્વારા ગવાયેલું ગીત. તે 6ઠ્ઠા પર્વ એટલે કે ભીષ્મ પર્વના ભાગરૂપે 25થી 42 અધ્યાયની વચ્ચે રજૂ થઈ છે. ત્યારબાદ 6ઠ્ઠો પ્રશ્ન, જૈન ધર્મના સાહિત્યના મુખ્ય ગ્રંથો કયા છે અને તે કઈ ભાષામાં લખાયા છે? તો જૈન ધર્મના સાહિત્યના મુખ્ય ગ્રંથો આગમ ગ્રંથો છે અને તેમની કુલ સંખ્યા 45 છે અને જે અર્ધમાગધી ભાષામાં લખાયા. ત્યારબાદ 7મો પ્રશ્ન જોઈએ, બૌદ્ધ ધર્મના સાહિત્યના મુખ્ય ગ્રંથો કયા છે અને તે કઈ ભાષામાં લખાયા છે? તો બૌદ્ધ ધર્મના સાહિત્યના મુખ્ય ગ્રંથો ત્રિપિટક છે, જેમાં ત્રિ એટલે કે 3 અને પિટક એટલે કે ટોકરીઓ, જેમાં સુત્ત પિટક, વિનય પિટક અને અભિધમ પિટક એમ 3 વર્ગો છે અને આ સાહિત્ય પાલી ભાષામાં લખાયું છે. ત્યારબાદ 8મો પ્રશ્ન, ચંદ્રગુપ્ત મૌર્યના કોઈ પણ 4 પ્રજા કલ્યાણના કાર્યો લખો. તો તેમણે ખેતીનો વિકાસ કરવા જૂનાગઢમાં સુદર્શન તળાવ બંધાવ્યું હતું. ત્યારબાદ બીજું કાર્ય, દુકાળ નિવારણ માટે રાજ્યમાં ધાન્યનો ભંડારનો અડધો ભાગ દુકાળ સમયે ઉપયોગમાં લેવાય તેવી અનામત રાખી હતી. ત્યારબાદ કાયદા પ્રમાણે તેઓ ગુનેગારને યોગ્ય સજા આપતા જેથી ચોરી લૂંટફાટના ગુનાઓ ઓછા બનતા. અને ચોથું કાર્ય, તેમણે અનાથો, વૃદ્ધો અને વિધવાઓ માટે ભરણપોષણની જવાબદારી રાજ્ય હસ્તક રાખી હતી. ત્યારબાદ 9મો પ્રશ્ન, સમ્રાટ અશોકના પ્રજા કલ્યાણના 4 કાર્યો જણાવો. જવાબ છે પહેલું, સમ્રાટ અશોકે જૂનાગઢમાં સુદર્શન તળાવમાંથી નહેરો કાઢી અને ખેડૂતને સિંચાઈની સગવડ કરી આપી. તેમણે રસ્તાઓ ઉપર અમુક અંતરે વડ અને આંબાના ઝાડ રોપાવ્યા. તેમણે મુસાફરો માટે આરામગૃહો બંધાવ્યા. તેમના ખોરાક, પાણી અને દવાની સગવડ કરી આપી અને પ્રજામાં નૈતિક મૂલ્યોનો પ્રસાર થાય અને ધર્મના ઝઘડાઓ દૂર થાય તે માટે ધર્મ મહામાત્ર નામના અધિકારીની નિમણૂક પણ કરી હતી. 10મો પ્રશ્ન, વેદો કેટલા છે અને તેની વિશેષતા જણાવો. તો વેદો 4 છે, ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. વેદોની વિશેષતા એ છે કે તેને અપૌરુષેય માનવામાં આવે છે. અપૌરુષેય અર્થાત તેની રચના કોઈ મનુષ્ય દ્વારા કરવામાં આવી નથી, પરંતુ તે ઈશ્વર દ્વારા ઋષિઓને પ્રાપ્ત થયેલ જ્ઞાન છે. વેદોને શ્રુતિ એટલે કે સાંભળેલું સાહિત્ય કહેવામાં આવે છે. જે જ્ઞાન ગુરુ શિષ્ય પરંપરામાં આગળની પેઢી સુધી પહોંચાડવામાં આવ્યું હતું
વેદોમાં માત્ર આધ્યાત્મિક જ્ઞાન નથી, પરંતુ સાથે સાથે વિજ્ઞાન, ગણિત, ખગોળશાસ્ત્ર, આયુર્વેદ, સંગીત, સામાજિક વ્યવસ્થા વગેરે વિષયોનું જ્ઞાન પણ વેદોમાંથી મળે છે. 11મો પ્રશ્ન, હડપ્પીય સભ્યતાના પ્રથમ 2 અવશેષો ગુજરાતમાંથી ક્યાંથી મળી આવ્યા? તો ગુજરાતમાંથી સૌ પ્રથમ હડપ્પીય સભ્યતાના અવશેષો સુરેન્દ્રનગરમાંથી રંગપુરમાં મળી આવ્યા, જેનું ઉત્ખનન 1931માં માધવ સ્વરૂપ વત્સે કર્યું હતું. અને બીજું સ્થળ ગુજરાતમાં અમદાવાદમાં લોથલ મળ્યું હતું, અને જેનું ઉત્ખનન 1954માં SR રાવ એટલે કે રંગનાથ રાવ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 12મો પ્રશ્ન જોઈએ, તીર્થંકર એટલે શું? તીર્થ અર્થાત સંસારરૂપી સાગરને પાર ઉતારવા માટેનો માર્ગ અથવા ઘાટ, અને કર અર્થાત કરનાર અથવા નિર્માણ કરનાર. જૈન ધર્મમાં કુલ 24 તીર્થંકરો થઈ ગયા, જેમાં પ્રથમ ઋષભદેવ હતા અને અંતિમ એટલે કે 24માં મહાવીર સ્વામી હતા. 13મો પ્રશ્ન, વૈદિક યુગમાં રાજાને સલાહ આપવા કઈ 2 પ્રજાકીય સંસ્થાઓ હતી? તો તેનો જવાબ છે પહેલી સંસ્થા સભા અને બીજી સંસ્થા સમિતિ. આ બંને સભા અને સમિતિ રાજાને વહીવટમાં મદદ કરતી અને તેમના પર અંકુશ રાખવાનું પણ કાર્ય કરતી, અને આ બંને સંસ્થાઓને પ્રજાપતિ બ્રહ્માની પુત્રી કહેવામાં આવે છે. 14મો પ્રશ્ન, ઇન્ડિકા પુસ્તક કોનું છે અને તેમાં કઈ માહિતી અપાયેલ છે? ઇન્ડિકા પુસ્તક ગ્રીક રાજદૂત મેગેસ્થનીસનું છે, અને આ ગ્રંથમાં મૌર્ય સામ્રાજ્યની શાસન વ્યવસ્થા, લશ્કર વ્યવસ્થા, પાટલીપુત્રનો નગર વહીવટ, ત્યારબાદ ભારતની સામાજિક વ્યવસ્થા, નૌકા વ્યવસ્થા, ભારતની ભૌગોલિક સ્થિતિ વગેરે વિષયોની માહિતી આપણને ઇન્ડિકામાંથી મળે છે. 15મો પ્રશ્ન, ગૌતમ બુદ્ધનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો? તો ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન પૂર્વે 563માં કપિલવસ્તુ નામની નગરીમાં આવેલ લુંબિની વનમાં થયો હતો. 16મો પ્રશ્ન, પ્રાચીન ભારતમાં આવેલ 3 ચીની મુસાફરોના નામ આપો. તો ફાહિયાન, જે ગુપ્ત વંશના સમ્રાટ ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવ્યા હતા, હ્યુએન જે સમ્રાટ હર્ષવર્ધનના સમયકાળમાં ભારત આવ્યા હતા, અને ઇત્સિંગ, જે સમ્રાટ હર્ષવર્ધનના અવસાન એટલે કે 647 બાદ ભારતમાં આવ્યા હતા. 17મો પ્રશ્ન, દક્ષિણ ગુજરાતમાં મળેલા 2 હડપ્પીય સ્થળોના નામ જણાવો. દક્ષિણ ગુજરાતમાંથી તાપી નદીની ખીણમાં જોખા પાસે ભાગા તળાવ અને હસનપરા પાસે, નર્મદા નદીની ખેરમાં ભરૂચ પાસે મહેગામ અને ભરૂચ પાસે આવેલ તલોદ આગળ હડપ્પીય સભ્યતાના સ્થળો આપણને મળી આવ્યા છે. 18મો પ્રશ્ન, વૈદિક તત્વજ્ઞાનનો નિચોડ કયા ગ્રંથોમાં છે? તો તેનો જવાબ છે ઉપનિષદ, અને ઉપનિષદોની કુલ સંખ્યા 108. ઉપનિષદ શબ્દનો અર્થ ગુરુની પાસે વિનમ્ર ભાવે બેસી શિષ્ય જ્ઞાન પ્રાપ્ત કરવું, તેને ઉપનિષદ કહેવાય. ત્યારબાદ 19મો પ્રશ્ન, તક્ષશિલા કયા ગણ રાજ્યની રાજધાની હતી અને તે ક્યાં આવેલી હતી? તો તક્ષશિલા ગાંધાર ગણ રાજ્યની રાજધાની હતી, અને તે પાકિસ્તાનના પંજાબ પ્રાંતના રાવલપિંડી જિલ્લામાં આવેલ હતી. 20મો પ્રશ્ન, ચાણક્યના પ્રસિદ્ધ ગ્રંથનું નામ શું અને તેમાં શેના વિશે માહિતી મળે? તો ચાણક્યના પ્રસિદ્ધ ગ્રંથનું નામ અર્થશાસ્ત્ર, અને તેમાં મૌર્ય સામ્રાજ્ય વિશે માહિતી મળે, જેમાં મૌર્ય સામ્રાજ્યનું શાસનતંત્ર, ન્યાય, સપ્તાંગ સિદ્ધાંત, મહેસૂલ, અર્થતંત્ર, ગુપ્તચર વિભાગ, વિદેશ નીતિ, યુદ્ધકળા તેમજ સામાજિક વ્યવસ્થા વિશે માહિતી મળે છે, અને આ અર્થશાસ્ત્ર ગ્રંથ કુલ 15 વિભાગોમાં લખાયેલ છે. વિદ્યાર્થી મિત્રો, પેપર નંબર 1ના બીજા 2 માર્કના પ્રશ્નો આપણે ભાગ 2માં જોઈશું. ત્યાં સુધી ચેનલ સાથે જોડાયેલા રહેજો. આભાર.